वबरकातुहू। विद्यार्थी मित्रों, આજે આપણે આ વિડીયોનો અભ્યાસ કરીએ તે પહેલાં આ યુનિટનું પાર્ટ 1 જે વિદ્યાર્થીઓએ ન જોયું હોય તે સૌપ્રથમ તે જુએ તો જ તમે આ યુનિટને એટલે પાર્ટ 2ને સારી રીતે સમજી શકશો. ચાલો આપણે હવે જોઈએ યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ પાર્ટ 2. આની પહેલાં ફર્સ્ટ પાર્ટમાં આપણે તેના ગ્લોસરીઝ, પછી એક સોનિયા નામની છોકરી છે કે જેને અતિશય દાંતના દુખાવાને કારણે તેના અંકલ અશોકભાઈ તેને ડૉક્ટર શર્માના ક્લિનિકમાં લઈ જાય છે. ત્યાં તેને થોડીક મેડિસિન આપે છે અને બીજા દિવસ બોલાવે છે. બીજા દિવસ ડૉક્ટર શર્મા અને સોનિયા વચ્ચે ઘણી વાર્તાલાપ થાય છે અને વાર્તાલાપમાં તે સોનિયા તેમને સવાલ કરે છે. દાખલા તરીકે પહેલું સવાલ હતું કે મને કેવિટી શા માટે થઈ? તો ડૉક્ટર ડાયરેક્ટ જવાબ ન આપતા કહે છે કે તું પહેલાં મને એ જણાવ કે તને ચોકલેટ્સના આઈસ્ક્રીમ ખાવાનું ગમે છે અને તું ચોકલેટના આઈસ્ક્રીમ ખાધા પછી તું તારા દાંતને નિયમિત દિવસમાં 2 વાર સાફ કરે છે? જ્યારે સોનિયા ના કહે છે ત્યારે કહે છે આ જ કારણ છે. પછી ડૉક્ટર સાહેબ તેને સોનિયાને રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ એટલે કે દાંતને સાફ કેવી રીતે કરવા તેની રીત વિશે ચર્ચા કરે છે. અને પહેલા ભાગના અંતે આપણે જોયું કે ડૉક્ટર શર્મા કહે છે કે આપણે આપણા માઉથ જે છે તેને ક્લીન રાખવું જોઈએ. અને હવે આપણે જોઈએ આગળ પાર્ટ 2. પાર્ટ 2માં સોનિયા કહે છે વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? આપણે આપણા દાંતને શા માટે એટલે આપણા મોંને શા માટે સાફ રાખવું જોઈએ એનું રીઝન મને જણાવશો? તો ડૉક્ટર શર્મા અને સોનિયા વચ્ચે આ વાર્તાલાપ થાય છે. તેમાં સોનિયા તેમને સવાલ કરે છે તો ડૉક્ટર શર્મા શું જવાબ આપે છે? ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એટલે કે દાંતના આરોગ્ય માટે જો પહેલી કોઈ જરૂરિયાત હોય, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, તો તે છે મોંની સફાઈ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા માઉથને સાફ નહીં કરો, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. જો તમે ખાધા પછી એ ચોકલેટ્સ આઈસ્ક્રીમ ખાધા પછી જો તમારા માઉથને ક્લીન નહીં કરો તો શું થશે? જો હવે જે નાના ટુકડા છે, બિટ્સ ઓફ ફૂડ જે છે આપણા દાંતોની વચ્ચે અને ઘણીવાર આ દાંતની સરફેસ ઉપર તે શું થાય? સ્ટીક થઈ જાય છે, ચોંટી જાય છે. અને ત્યાર પછી શું થાય છે? નાઉ જમ્સ ફીડ ઓન ધીઝ food particles who eventually eat up parts of the teeth too. અને આ જે ફૂડ જે એકચ્યુઅલી આ જે બિટ્સ ઓફ ફૂડ છે તે જમ્સનું ખોરાક છે અને જ્યારે આ જમ્સ તેને ખાવાનું શરૂ કરે છે તો એ ફૂડ તો ખાઈ જ જાય છે પણ સાથે સાથે આ જે દાંત હોય છે તેના ઉપરની સતહ જે પડ છે તેને પણ તે ખાઈ જાય છે. they destroy the animal coating of the teeth. અને they એટલે કોણ? જમ્સ આ દાંતને ઉપરનું ભાગ જે છે તેને શું કરે છે? ડિસ્ટ્રોય કરે છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને વધારે સમય જતાં તે કેવિટીમાં ફેરવાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે દાંતની સફાઈ નહીં કરો તો તમારા આ ખૂબસૂરત જે દાંત છે એ આવા બદસૂરત થઈ જશે. ઓકે, આગળ જોઈએ. સોનિયા, એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? એનિમલ કોટિંગ તે શું છે? તો ડૉક્ટર તેને એક્સપ્લેન કરે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તારે આ એનિમલ કોટિંગ સમજવા માટે આપણા દાંતની જે રચના જે છે તેને સમજવી પડશે. તો આપણા દાંતની રચના શું છે તો જોઈએ. અવર ટીથ હેવ 3 લેયર્સ. વિદ્યાર્થી મિત્રો, જનરલ નોલેજમાં પણ કામ લાગશે. આપણા દાંતને અલ્લાહ સુબહાનહુ તઆલાએ 3 પડ બનાવેલા છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ યાદ રાખજો. આપણે જે જોઈએ છે નરી આંખે જે આપણને વ્હાઇટ દાંત દેખાય છે તેનું નામ છે એનેમલ. જે સૌથી ઉપર અપરમોસ્ટ લેયર હોય છે અને તેનું કલર વ્હાઇટ હોય છે. અને ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એ આપણા આખા શરીરનું નખશીખ એટલે નખથી લઈને આપણા માથાના વાળ સુધી આખા બોડીમાં જો સૌથી હાર્ડેસ્ટ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ હોય તે કયું છે? એનિમલ. ઓકે,
ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. અને બીજું જે લેયર છે, અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકશો, પહેલું લેયર જે બતાવવામાં આવ્યું છે દાંતનું તેને એનેમલ કહેવામાં આવે છે. અને એનેમલ પછી તરત જે બીજું આવે છે પડ, તેને શું કહેવામાં આવે છે? ડેન્ટિન. ઓકે, એન્ડ ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. અને તે આછા પીળા કલરનું હોય છે. કોણ? ડેન્ટિન આછા પીળા કલરનું હોય છે. એન્ડ ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને જે અંદર ત્રીજું પડ છે તેને શું કહેવામાં આવે છે? પલ્પ, એટલે કે ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. ઇન યોર મોલર there was a cavity which now no more exist. અને ડોક્ટર સાહેબ તેને કહે છે કે તારા મોલાર્સમાં જે કેવિટી હતી, જે ખાડો હતો, હવે તે રહે નથી. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં આપણને શું જાણવા મળે છે કે દાંતના 3 લેયર છે. પહેલું એનેમલ, બીજું છે ડેન્ટિન અને ત્રીજું છે ડેન્ટલ પલ્પ. આગળ જોઈએ. સોનિયા, મોલર, વોટ ઇઝ ઇટ? મોલર એ તે શું છે? તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. તે દાંતનું એક પ્રકાર છે, જે આપણે આગળના સ્લાઇડમાં મોલારનું તમને ફોટો બતાવીશ. હવે આગળ આપણે સમજીએ. લુક એટ ધ ચાર્ટ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. તેને એક ચાર્ટ બતાવતા સમજાવે છે, એક્સપ્લેન કરે છે કે આપણા દાંત 2 ટાઈપ્સના હોય છે. એક ડેસિડિયસ ટીથ એન્ડ પરમનન્ટ ટીથ. ડેસિડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. આપણે જ્યારે બાળક જન્મ લે છે અને જે પહેલા દાંત આવે છે તે કયા હોય છે? ડેસિડિયસ ટીથ હોય છે. ઓકે, અને તેને આપણે દૂધિયા દાંત પણ કહીએ છીએ. એન્ડ પરમેનન્ટ ટીથ જે હોય છે તે આ દૂધિયા દાંત પડ્યા પછી જે પરમનન્ટ આવે છે, કે જે હંમેશ માટે રહે છે, બરાબર, તેને પરમનન્ટ ટીથ કહેવામાં આવે છે. એટલે દાંતના 2 ટાઈપ છે. વન્સ અગેન, એક ડેસિડિયસ અને બીજા છે પરમનન્ટ. હવે ડેસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. જે દૂધિયા દાંત હોય છે તે મોટે ભાગે 20 સંખ્યામાં, જો જોવા જઈએ તો તે 20 હોય છે. એટલે કે ડેસિડિયસ દાંતની સંખ્યા એ 20 હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. જેમ જેમ વિકાસ થાય છે વ્યક્તિનું, તે એટલે કે ડેસિડિયસ ટીથ 1 by 1, એક પછી એક તે પડી જાય છે. જેમ આપણે નાના હતા ત્યારે આપણા દાંત એક પછી એક પડી જતા હતા, અને ત્યાર પછી જ કયા આવે છે? ધ પરમનન્ટ ટીથ આવે છે. ધેર આફ્ટર ધ ન્યૂ પરમનન્ટ ટીથ કમ્સ અપ. ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. અને જે પરમનન્ટ ટીથ હોય છે તે કેટલા હોય છે? તો 32. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં તમે જોશો, પહેલું ચિત્ર જે છે તેની અંદર ડેસિડિયસ ટીથ આપેલા છે, અને પડી ગયા પછી શેડ 1 by 1 થઈ ગયા પછી કયા દાંત આવે છે? તો પરમનન્ટ ટીથ. આગળ જોઈએ. સોનિયા કહે છે, યસ, I also have 32 teeth, but they all are not the same. સોનિયા કહે છે, મારે પણ 32 દાંત છે, પણ તે બધા જ એક સરખા નથી. વિદ્યાર્થી મિત્રો, તમે પણ અત્યારે જ ચેક કરો કે શું તમારા દાંત કેટલા છે? તે સાઈઝમાં સરખા છે? તેમનો આકાર સેમ છે? ઓકે, જોઈએ આગળ. ડોક્ટર શર્મા, they are different in shape, size and function. they એટલે કે teeth. teeth are different in shape. તેમનું કદ અલગ હોય છે. size, shape એટલે આકાર, size એટલે કદ, અને function એટલે કાર્ય. આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જે આપણને દાંત આપેલા છે તેનું કદ અલગ છે, તેનું શેપ અલગ છે, તેના કાર્ય પણ અલગ અલગ છે. આગળના દાંત એ કંઈક વસ્તુને બાઇટ કરવા માટે, કટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. આપણી જે દાઢ જે છે તેને આપણે શું કરીએ છીએ? શા માટે ઉપયોગ કરીએ છીએ? કોઈ વસ્તુને ચાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ જઈએ. ધેર આર 4 ઇન્સાઇઝર્સ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણને જે દાંતની રચના છે તેમાં જે 4 જે દાંત હોય છે એને શું કહેવામાં આવે છે? ઇન્સાઇઝર. જો તમે આપણા મોંમાં 2 જડબા હોય છે, 2 જો હોય છે, અપર જો એન્ડ લોઅર જો. તો લોઅર જોમાં અહીંયા ચિત્રમાં તમને બતાવવામાં આવ્યા છે કે આગળના જે નીચેના જડબામાં આગળના જે 4 દાંત છે તેને શું કહેવામાં આવે છે? ઇન્સાઇઝર્સ. ધેન 2 કેનાઇન્સ. 2 કેનાઇન હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જોયા હશે કે આપણા જે ઉપરના દાંત છે તેમાં 2 તીક્ષ્ણ દાંત આવેલા છે, અને પ્રાણીઓમાં પણ તે ખાસ જોવા મળે છે. તેને કેનાઇન્સ કહેવામાં આવે છે. Then 4 premolar and 4 or 6 molars in each jaw. દરેક જડબાની અંદર પ્રીમોલાર એટલે આ મોલાર એટલે દાઢ. જો અહીંયા આ મોલારની પહેલા જે આવે છે તેને શું કહેવામાં આવે છે? પ્રીમોલાર. અહીંયા છે, ઓકે, જે
કેનાઇનની પછી આવે છે, અહીંયા બે છે, એટલે પ્રીમોલાર એટલે દાઢની પહેલા, મોલારની પહેલા પ્રી, એટલે કે પ્રીમોલાર એટલે દાઢની પહેલા જે દાઢ આવે છે તેને પ્રીમોલાર કહેવામાં આવે છે, અને જે અંદરની ભાગમાં હોય છે તેને મોલાર કહેવામાં આવે છે. આપણા દાંતના નામ છે તેને 4 પ્રકારે નામ આપવામાં આવે છે. વન્સ અગેન આગળ જઈએ. સોનિયા, can I ask you a few questions about my friend's dental problem? જો સોનિયાએ તો પોતાના જેટલા પણ સવાલ હતા તે પૂછી લીધા. હવે તેના ફ્રેન્ડને રિલેટેડ પણ તે ડૉક્ટર સાથે ચર્ચા કરે છે કે મારા મિત્ર જે છે તેમના જે દાંતની સમસ્યા જે છે તેમની, તેના વિશે હું પ્રશ્ન તમને કરી શકું છું? ડૉક્ટર સાહેબ ફ્રી હતા અને સોનિયા લાસ્ટ પેશન્ટ હતી એટલે તે કહે છે, ઓહ શ્યોર ડિયર, હા તું કરી શકે છે. સોનિયા, પૂંજા, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. What should she do? હવે યાદ રાખજો, સોનિયાની ફ્રેન્ડ છે જેનું નામ છે પૂંજા અને તેને કેવા દાંત છે? તો ફ્રેક્ચર્ડ ટીથ, એટલે કે તૂટી ગયેલા દાંત છે. તો આ પૂંજા એકવાર શું થયેલું, તેની ક્લાસમેટ છે અને પૂંજા જ્યારે સ્લીપ થઈ એટલે કે દાદર પરથી તેનું પગ લપસ્યું અને તેને દાંત આમાં શું થાય છે? ફ્રેક્ચર. તમે અહીંયા જોશો કે આ એક વ્યક્તિનું દાંત એ ફ્રેક્ચર થયેલું છે અહીંયા. એવી રીતે પૂંજાના આવા દાંત હતા. તો તેના માટે શું કરવું જોઈએ? તો ડૉક્ટર શર્મા જવાબ આપે છે, વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેને કોઈ MBBS પાસે જવાની જરૂર નથી, પણ તેને કોનું કન્સલ્ટ કરવું જોઈએ, કોની મુલાકાત લેવી જોઈએ? તો ડેન્ટિસ્ટ. નંબર 1, દાંતની કોઈ પણ સમસ્યા હોય તો આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. આ યુનિટમાં એ પણ આપણને શીખવા મળે છે. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with the light cured composite filling material. ડૉક્ટર તેના દાંતનું એક્ઝામિન એટલે તપાસ્યા પછી તેને રિસ્ટોરેશન કરશે, કાં તો નવા નાખશે કાં તો હવે તૂટી ગયેલા તેને શું કરશે? જોઈન્ટ કરશે, કે અધૂરાને પૂર્ણ કરશે. શેની મદદથી? તો લાઇટ ક્યોર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ એક મટીરિયલ છે તેની મદદથી તેને ભરી દેશે. Next. Okay, Sonia said, okay, I have another friend named Dhara. પહેલી ફ્રેન્ડ હતી તેનું નામ પૂંજા હતું, બીજી ફ્રેન્ડ છે તેનું નામ છે ધારા. ધારાની શું સમસ્યા છે જોઈએ. She has uneven growth of teeth. અને ધારા જે છે, ધારા has uneven growth of teeth. તેના જે દાંત જે છે એ એક સરખા નથી, વાંકા ચૂકા છે. તમે ચિત્રમાં જોશો અહીંયા આ ધારાના દાંત આ ટાઈપ છે, ઉપર નીચે, એટલે કે વાંકા ચૂકા તેને નીકળેલા દાંત છે. She feels very embarrassed at times. Any advice for her? તેનીના વાંકા ચૂકા દાંતને કારણે તે embarrassed ફીલ કરે છે, એટલે કે તેને શર્મ અનુભવે છે. તો એના માટે કોઈ એડવાઇસ છે, સલાહ? ડૉક્ટર શર્મા, no one should feel embarrassed about physical deformity. કોઈ પણ શારીરિક ખોળખાપણ માટે કોઈ પણ વ્યક્તિએ શરમ અનુભવ કરવું જોઈએ નહીં, એટલે શરમાવું જોઈએ નહીં. ડૉક્ટર પેલી સલાહ આપે છે. આગળ કહે છે, her problem is called crowding. આ જે વાંકા ચૂકા દાંતની જે સમસ્યા છે તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, કાં તો ડૉક્ટરની ભાષામાં ક્રોડિંગ કહેવામાં આવે છે. નાઉ there is a solution for these problems also. આજે એડવાન્સ ડેન્ટલ પણ બહુ આ ફિલ્ડ બહુ એડવાન્સ છે, એટલે હવે આવી સમસ્યાનું પણ સમાધાન છે. The patient has to go for an orthodontic treatment. આવા જે પેશન્ટ હોય છે તેને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ લેવી પડે છે. The brushes will brings her teeth in a proper alignment. અને જો ડૉક્ટર શું કરે છે, ઓર્થોડોન્ટિક ડૉક્ટર અલગ હોય છે અને તે આવા દાંતને આ બ્રેસીસ કરી આપે છે, એટલે કે તારથી બાંધી દે છે, જેથી આજે એક જ લાઇનમાં આવા સરસ મજાના એક જ લાઇનમાં તેને એક જ હરોળમાં તેને સેટ કરી આપે છે. સોનિયા, should I ask her to see you? Should I ask her? her એટલે કોણ? તો ધારા. શું હું ધારાને કહું તમને મળવા આવે? ટુ સી યુ એટલે ટુ વિઝિટ, તમારી મુલાકાત લે એવું તેને જણાવું? ડૉક્ટર શર્મા, નો, she will have to consult an orthodontist. તેને હું તો ડેન્ટિસ્ટ છું. ડૉક્ટર શર્મા કહે છે તેણીને મારી પાસે આવવાની જરૂર નથી, પણ તેણીને કોની પાસે જવાની જરૂર છે? તો ઓર્થોડોન્ટિસ્ટ. સોનિયા,
હવે તેના દરેક સવાલના અહીંયા તેને જવાબ મળી જાય છે, એટલે અંતે તે ડૉક્ટર સાહેબનો આભાર વ્યક્ત કરે છે. જોઈએ. થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમે જે કિંમતી સજેશન સૂચન આપ્યા તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અલોટ. આજે ખરેખર ઇન્ડીડ એટલે ખરેખર આ ડેન્ટલ સાયન્સ છે એ આજે ખૂબ જ આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હા, હું મારી જે ફ્રેન્ડ જે છે ધારા તેને કહીશ કે તે ઓર્થોડોન્ટિસ્ટનું કન્સલ્ટ કરે એટલે કે મુલાકાત લે. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ taking up a project on dental health because we have to work on a project in a science and I think this is a very useful topic. અને અહીંયા સોનિયા કહે છે કે હું એવું વિચારું છું કે મારે એક પ્રોજેક્ટ બનાવવાનું છે, તો અહીંયા પ્રોજેક્ટ કોના ઉપર બનાવું તો કે ડેન્ટલ હેલ્થ ઉપર બનાવું, કારણ કે મારે સાયન્સ સબ્જેક્ટમાં એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે, તો આ પ્રોજેક્ટ હું ડેન્ટલ હેલ્થ ઉપર બનાવું એવું વિચારી રહી છું. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને આ જે છે એ ખૂબ જ યુઝફુલ ટોપિક છે. ડૉક્ટર શર્મા સેડ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારા પ્રોજેક્ટમાં તારે કોઈ જરૂર હોય તો તું મારી પાસે આવી શકે છે. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમે કેટલા સારા છો. ડૉક્ટર શર્મા, યુ આર વેલકમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા યુનિટ 2 ડેન્ટલ હેલ્થ પૂર્ણ થાય છે, પણ આ યુનિટ પરીક્ષા માટે તો ઉપયોગી છે જ, પણ આમાંથી ઘણી બધી વસ્તુઓ આપણે આપણા જીવનમાં પણ ઉતારવાની છે. દાખલા તરીકે દાંતને સાફ કરવાની સાચી રીત કઈ, આપણે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી આપણે મોંને સાફ કરવું જોઈએ. આવા ઘણા સવાલોના જવાબ આ યુનિટ થકી આપણને આજે મળેલા છે. આપણું જે નોલેજ છે એ વધેલું છે. તો હું આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આ યુનિટમાંથી ઘણું બધું પોતાની જીવનની અંદર ઉતારશે. થેન્ક યુ.